કોઈ દૂડો જ નહીં કરતા ને, કોઈ દૂડો જ નહીં કરતા ને. ના કાકા, કાકાને એવું લાગે છે કે કાકા અમારે ખાલી એટલું ના ના ફાયદો હવે નહીં. ખરો. નહીં અમે તમારે ખોટું કરવા એવું લાગે છે તમને. તમારે આ ઊંટડીને દૂધું ને શરીર માટે સારું, રોગ બીજો ના થાય. મારે છે ને કાકા લોકોને જણાવવું છે, લોકોને બતાવવું છે કે લોકોને ખબર નથી હોતી ઊંટણીના દૂધ વિશે. હા. બરાબર ને? કોને એટલે બહુ કિંમત આવે આ બીજા દેશમાં, આપણામાં નહીં લેતા. ઊંટના દૂધ નહીં. હમ. અચ્છા અચ્છા, અમે અમદાવાદથી આવ્યા કાકા. એમ? હા, હવે તો કોઈ દિવસ આપણે હવે કોણ અહીંયાથી નાતી? નીકળી દીધું. કોણ નાતી? હા, પાલનપુર ડીસા હાઈવે પર ઊભો છું. મારી પાછળ તમને ઊંટ દેખાય છે, પરંતુ તમને ખબર છે કે ઊંટડી નું દૂધ શું કામ આવે, ઊંટડીના દૂધનું શું ભાવ હોય છે, એ બધું જાણવાનું અમને મન થયું. તો અમે જોયું, તમે ગાડી ઊભી રાખી અને કાકા હતા તો કાકા પાસે મેં કીધું થોડી માહિતી લઈએ આપણે. કાકા શું નામ તમારું? રામજીભાઈ. રામજીભાઈ. અચ્છા, કેટલા સમયથી ઊંટને રાખો છો? હું તો લગભગ 30 સમયે છે, 30 વર્ષ. અચ્છા, આ ફિમેલ એટલે ઊંટડી છે આ? હમ. બરાબર. અચ્છા, આના દૂધ વિશે કંઈક સમજાવો ને. એમ તો ડેરીમાં આપે છે ભાઈ, ડેરીમાં આપો છો? છોકરા બોકરા જીવી અમારે એવું છે? આનાથી. બરાબર. અમારો નભ્યાવાળો. અચ્છા, હમ. કેટલા ઊંટ છે તમારી પાસે? આ બધા 3 ત્રણ ઊંટ છે. હાલ તો 3 જ. બરાબર. પહેલા વધારે હતા? પેલા હતા પણ આપી દીધા ખાણા 2-4. અચ્છા, બરાબર. વેચાતા આપી દીધા. પકડી. અચ્છા. તમે કહેતા હતા આ ઊંટડીનું દૂધ ગુણકારી નથી હોતું એમ? ગુણકારી હોય. ગુણકારી હોય. હા, હા. અચ્છા ગુણકારી હોય. બરાબર. પણ આ લોકો હું કે આ ગધડી ઊંટડી છે એમ. હા. બરાબર. લોકો ઊંટડીનું દૂધ નથી પીતા. આ અમુક નહીં પીતા, અમુક તો પીવા આવે. એવું? હા, બરાબર. બીજા દેશમાં 200 રૂપિયા લીટર જાય છે દૂધ. એવું છે? આપણામાં નહીં જતું. બરાબર. કેમ આવું? આપણામાં કોઈ લેતું નહીં. રાજસ્થાનમાં પણ કોઈ એને ખાય જ નહીં. અચ્છા, એટલે બધાને એવું લાગે કે ઊંટનું દૂધ મતલબ એવું હા. કંઈ મતલબ ફાયદાકારક નથી હોતું એમ? ના, ફાયદો તો આમ સારું. તમારા ભેંસના દૂધ કરતા શું ફાયદો? ભેંસનું તો ચરબી વધે તમારે, હા, કોઈ ચરબી ના વધે. ઊંટના દૂધમાં. એમાં ચરબી ના વધે. બરાબર. તમારે રોગ ચાળો ના થાય. ના થાય. બરાબર. ઊંટના દૂધથી રોગ ચાળો ના થાય. ઊંટ, બકરી, હા, બરાબર. કોઈ દૂડો જ નહીં કરતા ને. ના કાકા, કાકાને એવું લાગે છે કે કાકા અમારે ખાલી એટલું ના ના ફાયદો હવે નહીં. ખરો. નહીં, અમે તમારે ખોટું કરવા એવું લાગે છે તમને. તમારે આ ઊંટડીને દૂધું ને શરીર માટે સારું, રોગ બીજો ના થાય. મારે છે ને કાકા લોકોને જણાવવું છે, લોકોને બતાવવું છે કે લોકોને ખબર નથી હોતી ઊંટણીના દૂધ વિશે. હા. બરાબર ને? કોને એટલે બહુ કિંમત આવે આ બીજા દેશમાં, આપણામાં નહીં લેતા. ઊંટના દૂધ નહીં. હમ. અચ્છા. આ કચ્છમાં ને અને મેં એવું પણ સાંભળ્યું હતું કે ગધેડીનું દૂધ હોય ને કે બહુ હજારો રૂપિયા લીટર. આ ગામ તબેલો છે. અરે આ અચ્છા, સવારે કેટલા વાગે તમે નીકળો ઊંટને લઈને? સાંજે નીકળો? 8, 9, 9, 10 વાગે ને ખાઈને રોટી બોટી. ખાઈને રોટી બોટી સાંજે નીકળો? હવે પછી આ 6-7 વાગે જાઉં. સાંજે 7 વાગ્યા સુધી બહાર એમને ખવડાવવાનું હે ને? હવે આ ચારો વનસ્પતિ ચારો ચરે. વનસ્પતિ ચારો ચરે. કોઈ ઘાસ બાસ વાડી નહીં નાખવાનું, ખોળ નહીં મૂકવાનું. બરાબર. ત્રણે ઊંટડી છે? 3 ઊંટ. એવું છે? બરાબર. તમે કેટલા વર્ષોથી ઊંટડીનું દૂધ પીવો છો? 30 વર્ષ. ઊંટડીનું જ પીવો છો કે ગાય ભેંસનું? ના, ઊંટડી. ઊંટડીનું જ પીવો છો. કોઈ દા બંધો તાવે નહીં આવે તો. એવું છે? હા, બધા કહે લો આ ઋતુ બદલાય તાવ આવે, મને તો કોઈ દા તાવે નહીં. કેટલી ઉંમર થઈ તમારી? મને 50-55 થી છે. 50-55. કદી તાવ ન થાય? હોસ્પિટલ નહીં ગયા કદી? ના, કોઈ દા નહીં. કદી હોસ્પિટલ નહીં ગયા? આમ એમણે જાય છે. આમ નહીં. બરાબર. તાવ થઈ રહ્યું આપણે શાંતિ, ભગવાન મેં. હા તમે કોણ નાતે? અમે રબારી છે એમ? હા, હું મુસ્લિમ છું. એમ? હા. અચ્છા, આપણે બધા ધરમભાઈ, ધરમભાઈ. અલ્લાહ ઈશ્વરના હા. ખુદા. હા. અમારા ગુરુ ઇમામ સાહેબ બાબા, હા. અમે મુસ્લિમના, અમારા અમને બધા રબારી એમ કે હા. સાલા કે તમે મુસ્લિમ છો. એવું? આપણા ગુરુ છે ઇમામ સાહેબ બાબા, પીરણા, અમદાવાદ જશો ને, હા, અમદાવાદ. પીરણા દેખે, દેખ્યું હા. એ અમારા ગુરુદ્વારો અહીંયા. એવું છે? બરાબર. ઓકે. કાકા તમે બીજું બકરીઓને એવું નથી રાખતા? ના, પકડી. બરાબર. ઊંટ જ રાખો છો? કેટલા વર્ષથી ઊંટ રાખો છો? 30 વર્ષ. 30 વર્ષથી જ ઊંટ રાખો છો? બરાબર. આ કાકા છે, કાકા શું નામ કીધું? રામજી. રામજીભાઈ. રામજીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ઊંટ રાખે છે તેમના ઘરે, અને ઊંટડીનું જે દૂધ હોય છે આટલા વર્ષોથી તેઓ ઊંટડીનું દૂધ પીને મોટા થયા છે. અને તેમનું એવું કહેવું છે કે વિદેશોમાં આ દૂધની કિંમત મોંઘી હોય છે, એટલે કે વધારે ભાવમાં વેચાતું હોય છે, પરંતુ ભારતમાં કે અહીંયા ગુજરાતમાં ઊંટડીનો દૂધનો ભાવ નથી મળતો હોતો. લોકો એવું સમજતા હોય છે કે ઊંટડીનું દૂધ ફાયદાકારક નથી હોતું, પરંતુ કાકાનું કહેવું એવું છે
કે ઊંટડીનું દૂધ ફાયદાકારક હોય છે. એમને અત્યારે એમની ઉંમર 50 વર્ષ ને 50 વર્ષ ઉંમર થઈ છે, છતાંય તે હજી સુધી દવાખાને એટલે હોસ્પિટલ નથી ગયા, કદી બીમાર નથી પડ્યા.